લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા બેઝિક કન્સેપ્ટ ઓફ ઇકોનોમી, જેની અંદર આપણે પ્રસ્તાવનાની વાત કરી હતી. આ સિવાય પણ બીજા ઘણા બધા મુદ્દાઓની વાત કરી હતી. આપણે સમજ્યા હતા માંગ અને પુરવઠો, કિંમતો કેવી રીતે ડિસાઇડ કરશે એ સાથેનો સંબંધે આપણે ભણ્યા હતા. આ સિવાય આપણે ચર્ચા કરી હતી એની અંદર તો કે ભાઈ ઉત્પાદનના સાધનો, એનું વિતરણ, એનો વપરાશ, આની સાથોસાથ આપણે અર્થવ્યવસ્થાની વ્યાખ્યા, અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા વચ્ચેનો તફાવત, આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. આ સિવાય આપણે ભણ્યા હતા અલગ અલગ ક્ષેત્રો ઇકોનોમીની અંદર. ત્યાર પછી આપણે વાત કરી હતી મૂડીવાદ અને સમાજવાદ વચ્ચેનો તફાવત. તો આવા બધા અલગ અલગ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી હતી. બધા વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો હતો. પહેલી મારી અપેક્ષા એ છે જેટલા છોકરાઓ લાઈવ થતા જાય એટલા મને મેસેજ આપતા જાય. મારી બાજુમાં જ સ્ક્રીન છે, તો હું તમારો મેસેજ વાંચી શકું, આપણે લાઈવલી ઇન્ટરેક્ટ કરી શકીએ. તમને કોઈ મુદ્દા નથી સમજાતા તમે મને પ્રશ્ન પૂછી શકો, આપણે મુદ્દા ઉપર ચર્ચા કરી શકીએ. જેટલા લોકો આવ્યા છે એટલા લોકો ચેટિંગની અંદર હાઈ લખીને મોકલી દો અને મને ખબર પડી જાય કે તમે લાઈવ છો ક્લાસરૂમની અંદર. તો જે છોકરાઓ ક્લાસરૂમમાં આવતા જાય છે એ લોકો પોતે હાઈ લખતા જાય. કોઈ બી રીતે મને ટૂંકમાં ઈશારો આપી દે કે અમે ક્લાસરૂમમાં છીએ ને જાગીએ છીએ સાહેબ. થાય છે જ નહીં યાર, સૂઈ નથી ગયા એમ. ડન. ચલો તો પાછા આવતા રહી. આજે નવો આપણે ચેપ્ટર ચાલુ કરીશું. અને આપણું નવું ચેપ્ટર છે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ચેપ્ટર છે ફુગાવો. એ કયું ચેપ્ટર છે આપણું? ફુગાવો. તેની ચર્ચા કરીએ કે વોટ ઇઝ ઇન્ફ્લેશન. ત્યાંથી શરૂઆત કરીએ સમજવાની અને કન્સેપ્ટને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફુગાવો એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરીએ. વેલકમ, ગુડ મોર્નિંગ જયશ્રીબેન, ગુડ મોર્નિંગ. ફુગાવો એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફુગાવો એક આર્થિક ઘટના છે, ઇકોનોમીની એક કન્ડિશન છે કે જેની અંદર શું થાય છે, વસ્તુઓની કિંમતો વધે છે. આજે માનો કે તમે તમારા ઘરનું કરિયાણું લેવા માટે જાઓ તો 10,000નું આવે છે. એ જ કરિયાણું જો તમે આવતા વર્ષ માટે લેવા માટે જાઓ તો 11,000 કિંમત થઈ જાય છે. એટલે કિંમતોમાં શું થાય છે, વધારો થાય છે. અને આ કિંમતોમાં થતા વધારાને આપણે શું કહીએ છીએ, ફુગાવો. જે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે, ઇન્ફ્લેશન ઇન્ક્રીઝ થાય એ ઘટનાને આપણે શું કહીએ છીએ, ફુગાવો. તો આ ઘટનાની અંદર શું થાય છે, એકચ્યુઅલમાં વસ્તુઓ અને સેવાઓની કિંમતો સતત વધતી જાય છે. આની કિંમતોમાં સતત આપણને વધારો જોવા મળે છે. તો એક સૌથી મોટી ફુગાવાની ઘટના છે. ફુગાવાની અંદર બીજા કયા કયા મુદ્દાઓ સાપેક્ષ છે તો જુઓ, ફુગાવાની લાક્ષણિકતાઓની વાત કરીએ તો આમાં કઈ કઈ વસ્તુઓ થશે, કઈ કઈ ઘટનાઓ થશે. તો એક તો વસ્તુઓ અને સેવાઓની કિંમતો વધશે. વસ્તુઓ અને સેવાઓની કિંમતોમાં આપણને વધારો જોવા મળે છે. આ વધારો એટલા માટે થાય છે કારણ કે વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે, એની ડિમાન્ડ વધે છે. તો આ ઘટનાને આપણે ફુગાવો કહી શકીએ કે એની જેટલી ડિમાન્ડ વધતી જાય એટલી એની કિંમતો વધવાની છે. તો વસ્તુઓ અને સેવાઓની જ્યારે માંગ વધે એ ઘટનાને પણ ફુગાવો કહેવામાં આવે છે. હવે વસ્તુઓ અને સેવાઓની શું થઈ છે, ઇકોનોમીમાં માંગ વધે છે. માંગ વધે છે એની સામે પ્રોડક્શન એટલું ઝડપથી વધતું નથી. માંગ વધે તો પ્રોડક્શન તો વધવાનું છે ઓબ્વિયસલી. ઘણી વખત પ્રોડક્શન એટલું છે, ઘણી વખત વધે છે, પણ એટલી ઝડપથી નથી વધતું જેટલી ઝડપથી માંગ વધે છે. એટલે તો આ ઘટનાને આપણે ફુગાવો કહીએ છીએ કે જેટલી ઝડપથી માંગમાં વધારો થાય છે એટલી ઝડપથી ઉત્પાદનમાં વધારો થતો નથી. માંગ વધે છે પણ ઉત્પાદન ઝડપથી વધતું નથી. માંગમાં ઝડપથી વધારો થાય છે, ઉત્પાદનમાં એટલી ઝડપથી વધારો નથી થતો. એટલે તો આપણે આ ઘટનાને શું કહીએ છીએ, ફુગાવો કહીએ છીએ. ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ. ફુગાવાના સમયમાં શું જોવા મળે છે એકચ્યુઅલમાં, કે માંગ ઉત્પાદન વધતું હોય, ઉત્પાદનના બધા સાધનો રોકાઈ જાય. એટલે કે ઉત્પાદન પોતાની મેક્સિમમ કેપેસિટી થાય છતાં પણ શું થાય છે, કિંમતોમાં વધારો થાય છે. છતાં પણ શું જોવા મળે છે આપણને, કિંમતોમાં વધારો જોવા મળે છે. તમે જે ઉત્પાદનના જેટલા પણ સાધનો છે તમારી પાસે એ બધાને એની અંદર યુઝ કરી નાખ્યા, બધા સાધનો તમે ઇન્વોલ્વ કરી નાખ્યા, છતાં પણ શું થાય છે, કિંમતોમાં આપણને વધારો જોવા મળે છે. તો આ જ ઘટના એકચ્યુઅલમાં ફુગાવો છે. બીજી વસ્તુ યાદ રાખશું મિત્રો, ફુગાવાના સમયમાં નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. આને આપણે સમજીએ કે ભાઈ નાણાંની ખરીદ શક્તિ ઘટે કેવી રીતે, કઈ રીતે નાણાંના ખરીદ શક્તિમાં તમે ઘટાડો થઈ શકે અને કઈ રીતે જોઈ શકાય. તો જુઓ, આજે તમે માનો કે બટેટાનો ભાવ છે 20 રૂપિયા કિલો. તમે 100 રૂપિયાની નોટ લેવા માટે જાઓ તો 5 કિલો બટેટા ઘરે લઈને આવો છો. માનો કે બટેટાનો ભાવ છે 20 રૂપિયાથી વધીને 25 રૂપિયા થઈ ગયો. એટલે આપણે આ ઘટનાને શું કહીએ છીએ, ફુગાવો.
તો તમે હવે તમે 100 રૂપિયાની નોટ લઈને જશો માર્કેટની અંદર તો 5ના બદલે 4 કિલો બટેટા લઈને ઘરે આવશો. તો અલ્ટિમેટલી આ શું કહેવા માગે છે કે વસ્તુ કે સેવાની કિંમત નથી વધતી, પણ એની સામે નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. જે તમારા પૈસા જે પહેલાં જેટલો સામાન લઈને આવતા એના કરતાં ઓછો સામાન લઈને આવે છે. એટલે તો આપણે આ ઘટનાને ફુગાવો કહીએ છીએ કે વસ્તુને સેવાની કિંમતો ન વધતા પૈસાની પરચેસ કેપેસિટી ઘટે છે. એ ઘટના જ ફુગાવો છે. નાણાંની ખરીદ શક્તિમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થવાનું એક કારણ એ પણ છે કે ભાઈ નાણાંની તરલતામાં વધારો થાય છે. નાણાંની તરલતા એટલે શું? કે માર્કેટની અંદર જેટલા નાણાં છે ટોટલ એના કરતાં જો વધુ નાણાં હોય, લોકો પાસે વધુ પૈસા હોય તો એ જ ઘટના ફુગાવાનું સર્જન કરે છે. તો આની ઉપરથી આપણે એક પ્રશ્ન પૂછી શકાય કે મિત્રો એક વસ્તુ મને કહેતો કે ફુગાવો અર્થવ્યવસ્થા માટે સારી ઘટના છે કે ખરાબ ઘટના છે? શું લાગે છે તમને કે ઇકોનોમી માટે એક સારી ઘટના છે કે ખરાબ ઘટના છે? મેસેજ આપી શકો છો તમે લોકો મને? તો મિત્રો યાદ રાખીશું કે જો ફુગાવો એક લિમિટની અંદર છે, એક મર્યાદાની અંદર છે, તો એને આપણે સારી ઘટના તરીકે જોઈ શકશું. એ ઇકોનોમી માટે એક પોઝિટિવ ઘટના છે, કારણ કે ઇકોનોમીમાં ડિમાન્ડ છે, લોકો વધુને વધુ ઉત્પાદન કરવા માટે પ્રેરિત થશે. જોઈએ આપણે એનો એક ચાર્ટ બનાવી જોઈએ, એનો ફ્લો અગર કેવો બનાવી શકાય. તો જો માનો કે ફુગાવો વધુ છે, તો ફુગાવો વધુ હોવાનું કારણ શું છે? કારણ કે ઇકોનોમીમાં શું વધુ છે? માંગ વધુ છે. જો માંગ વધુ હોય તો શેને પ્રેરણા મળશે? તો કે ઉત્પાદન વધશે. ઉત્પાદન વધશે એનો મતલબ શું થયો? કે લોકોને રોજગાર મળશે. અને લોકોને રોજગાર મળશે એનો મતલબ શું? કે લોકોની આવક વધશે, નવી જોબ્સ ક્રિએટ થશે. કારણ કે ઉત્પાદન વધારે છે, લોકોને નવી જોબ્સ મળશે, અને લોકોને નવી જોબ્સ મળશે, નવો રોજગાર સર્જાશે, લોકોની આવક સર્જાશે, અને એ જ ઘટનાથી પાછી શું વધશે? માંગ વધશે. એટલે આજે ઘટના છે આ એક પોઝિટિવ સાઇન છે ઇકોનોમીની અંદર કે ભાઈ ફુગાવો વધારે છે, આવક વધે છે, નવું પ્રોડક્શન થાય છે, લોકોને જોબ્સ મળે છે. તો આ આખી ઘટના છે એને આપણે સામાન્ય ભાષામાં શું કહીએ છીએ? તેજી, એટલે કે બૂમ. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? તેજી એટલે કે બૂમ. એ ફુગાવાના સમયમાં આપણને જો સામાન્ય રીતે માંગ વધતી હોય એના કારણે જો ફુગાવો સર્જાય, અને માંગ વધવાનું કારણ જો લોકોની આવક વધતી હોય, તો એ ઘટનાને આપણે શું કહી શકીએ? તેજી તરીકે ઓળખીએ છીએ. આનાથી ઉલટી આપણે વાત કરીએ, માનો કે ફુગાવો નથી. શા માટે ફુગાવો નથી? કારણ કે બજારમાં શું નથી? માંગ નથી. બજારમાં શું નથી? માંગ નથી, ડિમાન્ડ નથી, એટલે ઇન્ફ્લેશન નથી. અને જો ઇન્ફ્લેશન નથી એટલે કે ફુગાવો નથી, તો આ ઘટનાની અંદર શું થાય છે? તો માંગ નથી એટલે ઉત્પાદન વધશે નહીં. માંગ નથી તો ઉત્પાદન વધશે નહીં. એક મિનિટ હો ગાઈસ. તો ઉત્પાદન નહીં હોય, માંગ નથી તો ઉત્પાદન નથી, અને જો ઉત્પાદન નથી તો એની સામે શું સમસ્યા ઊભી થશે? તો કે લોકોને જોબ્સ નહીં મળશે, બેરોજગારી વધશે. અને જો બેરોજગારી વધશે તો લોકોને આવક ઘટશે, અને આવક ઘટશે તો એ પાછું શું થશે? માંગ ઘટાડશે. એટલે આ જે ઘટના છે એની અંદર જો આનાથી ઉલટી એક આખી પરિસ્થિતિ જોવા મળે છે કે ઇકોનોમીમાં માંગ નથી, માંગ નથી તો ઇકોનોમીની અંદર તો કે ઇન્ફ્લેશન નથી, ઇન્ફ્લેશન નથી તો કાંઈ ઉત્પાદન નથી થતું, ઉત્પાદન નથી થતું તો લોકોની જોબ જાય છે, એટલે બેરોજગારી વધે છે. અને આની અંદર શું થાય છે? તો કે લોકોની આવક પણ ઘટે છે. અને આ જે ઘટના છે એને આપણે કહીએ છીએ મંદી. આ જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ? મંદી, રિસેશન, ડિપ્રેશન. જો બહુ વધારે ઓછી માંગ હોય તો એની પરિસ્થિતિમાં શું થશે? તો બહુ મોટી મંદી ઊભી થઈ શકે. તો આવી અલગ અલગ ઘટનાઓ આપણે ચર્ચા કરી. અને આ બંને ઘટનાનું દર્શન આપણને શેના આધારે થાય? ફુગાવાના કારણે. કે ફુગાવાની હાજરી છે ઇકોનોમીમાં તેજી દર્શાવે છે, ફુગાવાની ગેરહાજરી છે ઇકોનોમીમાં મંદી દર્શાવે છે. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો. તો અલ્ટિમેટલી ફુગાવો હોવો એનો મતલબ શું છે? તો ફુગાવો ઇઝ ઇક્વલ ટુ આપણે એવું કહી શકીએ ઇકોનોમીમાં શું છે? માંગ છે. એક સમિતિ આવી હતી 2013ની અંદર. સમિતિનું નામ છે ઉર્જિત પટેલ સમિતિ.
સમિતિએ શું વાત કરી કે ભાઈ જો ઇકોનોમીની અંદર એક ફિક્સ ફુગાવો હોવો જોઈએ અને એ ફિક્સ ફુગાવાને રાખવા માટે આપણે આપણી નીતિઓ નક્કી કરવી જોઈએ. આપણી નાણાકીય નીતિ છે અથવા તો રાજકોષીય નીતિ છે એક ફિક્સ ફુગાવાના આધારે નક્કી થવી જોઈએ. અને ફુગાવો કેટલા ટકા કીધું એમણે? તેમણે એ ફુગાવાને કીધું કે ભારતમાં ફુગાવાનો સામાન્ય દર અથવા તો લક્ષ્યાંક, સામાન્ય લક્ષ્યાંક કેટલો હોવો જોઈએ? તો કે CPI ફુગાવાનો 4% ±2%. એમણે એવું કીધું કે ભારતની અંદર CPI ફુગાવો કેટલો રહેવો જોઈએ? તો કે 4% ±2%. આટલો CPI ફુગાવો રહેવો જોઈએ. આના કરતાં વધુ પણ ન થવો જોઈએ, આના કરતાં ઓછો પણ ન હોવો જોઈએ. આની વચ્ચે રાખવો જોઈએ અને આના આધારે આપણે આપણી નીતિઓ નક્કી કરવાની, જેના આધારે આપણે આપણી નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ નક્કી કરી શકીએ. જેના આધારે આપણે આપણી નીતિઓ નક્કી કરવાની. એટલે ઉર્જિત પટેલ સમિતિએ એક ફુગાવાનો લક્ષ્યાંક સેટ કરીને આપ્યો ભારતની અંદર, જેની અંદર ફુગાવો કેટલો હોવો જોઈએ? 4% ±2%. અને જેના આધારે આપણે આપણા દેશની અંદર અલગ અલગ નીતિઓ નક્કી કરી શકીએ. નાણાકીય નીતિ પણ એના આધારે નક્કી કરી શકીએ અને રાજકોષીય નીતિ પણ આપણે એના આધારે નક્કી કરીશું. તો આ ઓવરઓલ એમણે વાત કરી ઉર્જિત પટેલ કમિટીએ ફુગાવા માટે. ત્યાર પછી મિત્રો આપણે ચર્ચા કરીએ ફુગાવાના પ્રકારો કયા કયા હોઈ શકે. પહેલાં તો ફુગાવાના કારણો સમજીએ કે કયા કયા કારણોથી ફુગાવો સર્જાય. તેના 3 કારણો આપણે ગણી શકીએ. એક છે માંગ આધારિત ફુગાવો. માંગ વધે છે એટલે ફુગાવો વધે છે, એને આપણે કેવો ફુગાવો કહીશું? માંગ આધારિત. જેને આપણે એવું પણ કહી શકીએ કે આ ડિમાન્ડ પુલ્ડ ઇન્ફ્લેશન છે. કેવો ઇન્ફ્લેશન છે? ડિમાન્ડ પુલ્ડ ઇન્ફ્લેશન છે. તો એક ફુગાવો છે આપણો માંગ આધારિત, બીજો ફુગાવો છે આપણો ખર્ચ આધારિત. બીજો ફુગાવો છે આપણો ખર્ચ આધારિત, જેને આપણે કહીએ છીએ કોસ્ટ પુલ્ડ ઇન્ફ્લેશન, કે જેમાં તો કે ખર્ચ વધે છે અને ફુગાવો વધે છે. આપણે ચર્ચા કરીએ છીએ વિશેષ. આ સિવાય અન્ય કારણો પણ હોઈ શકે ફુગાવાના. ચલો, તો આનું મૂળભૂત કારણ શું છે કે ભાઈ માંગમાં વધારો થવાના કારણે ફુગાવો વધુ. એનું મૂળભૂત કારણ શું છે કે ભાઈ ડિમાન્ડ વધે છે, માંગ વધે છે એટલે ફુગાવો વધે છે. તો એને આપણે કેવો ફુગાવો કહીશું? માંગ આધારિત. ચલો, માંગ વધવાના કારણો કયા કયા હોઈ શકે? માંગ વધવાના કારણો કે કયા કયા કારણોથી માંગ વધી શકે? તો સૌથી પહેલી વસ્તુ કે જો વસ્તી વધે તો દેશમાં ઓવરઓલ માંગ વધે છે. વસ્તીમાં જો વધારો થાય તો માંગ વધી શકે, એટલે એક કારણ છે વસ્તી વધારો. બીજું કારણ છે એ છે તો કે ભાઈ લોકોની આવક વધે. જો લોકોની આવકમાં વધારો થાય તો માંગ વધે છે, તો એક કારણ એ પણ બની શકે છે કે ભાઈ લોકોની આવકમાં વધારો. ત્રીજું કારણ છે એ છે તો કે ભાઈ લોકો છે એમની ખર્ચ કરવાની વૃત્તિ વધે. લોકોની ખર્ચ કરવાની કેપેસિટી વધે, એને આપણે કહી શકીએ કે એના આધારે માંગમાં વધારો થાય છે. ત્યાર પછી એક કારણ છે તો કે ભાઈ લોકો છે એમને નવી જરૂરિયાતો ઊભી થાય, નવી જરૂરિયાતોનું સર્જન થાય, એ પણ માંગમાં વધારો કરાવડાવે છે. કોઈ નવી નીડ્સ ક્રિએટ થાય તો એ પણ શું કરે છે? માંગ વધારે છે. ત્યાર પછી એક કારણ છે એ છે તો કે ભાઈ સરકારનો ખર્ચ વધે. સરકાર જે પૈસા ઇકોનોમીમાં નાખતી હતી એના કરતાં વધુ ખર્ચ કરે, એટલે નવા પૈસા ઇકોનોમીમાં નાખે, જેના કારણે તો કે ફુગાવાનું સર્જન થઈ શકે છે. એટલે સરકારી ખર્ચ વધે તો એ પણ ફુગાવાનું સર્જન કરી શકે. એક એક્ઝામ્પલથી સમજીએ. માનો કે સરકારે એક યોજના લઈને આવી, PM કિસાન યોજના. અને એની અંદર સરકારે શું કર્યું હતું કે પહેલાં એ નાગરિકોને અલગ અલગ સબસિડી આપતી નહોતી, પણ PM કિસાનની અંદર એને 2,000ની સબસિડી આપવાની ચાલુ કરી ખેડૂતોને. તો ખેડૂત પાસે જે પૈસા એવા એનાથી શું ક્રિએટ થશે? ઇકોનોમીમાં ડિમાન્ડ ક્રિએટ થશે. અને જો આવી ડિમાન્ડ ક્રિએટ થશે ઇકોનોમીમાં શું સર્જન કરશે એની અંદર? તો ઇકોનોમીની અંદર એ ફુગાવાનું સર્જન કરશે. તો એ આપણે કારણોની અહીંયા ચર્ચા કરી, જે છે માંગ આધારિત ફુગાવો. બીજો આપણે ફુગાવો ચર્ચા કરીએ ખર્ચ આધારિત ફુગાવો, જેને આપણે કહીશું કોસ્ટ પુશ્ડ ઇન્ફ્લેશન. તો આનું કારણ શું છે?
તો કે વસ્તુ કે સેવાના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય. વસ્તુ કે સેવાના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો આવા ફુગાવાને આપણે કેવો કહીશું? કોસ્ટ પુશ્ડ ઇન્ફ્લેશન, કે જેમાં શું થાય છે? ખર્ચમાં વધારો થાય છે. ઉત્પાદન ખર્ચ એટલે માનો કે પાર્લેનું પેકેટ છે ને ઉત્પાદન ખર્ચ તો 4 રૂપિયા અને આપણને વેચતા થાય 5 રૂપિયાનો, પણ હવે એનું પ્રોડક્શન કોસ્ટ જ 5 રૂપિયા થઈ જાય તો આપણને 5નું નહીં વેચી શકે, એટલે 6 રૂપિયા 7 રૂપિયા આવી રીતે વેચવામાં આવે. તેમાં શું જોવા મળે છે? આપણને ઉત્પાદન ખર્ચમાં વધારો જોવા મળે છે. આ ઉત્પાદન ખર્ચમાં વધારો થવાના કારણો શું હશે? કે કયા કયા કારણોથી ઉત્પાદન ખર્ચ વધી શકે? તો એક છે કાચો માલ મોંઘો થાય. બીજી વસ્તુ તો કે એક કાચો માલ મોંઘો થાય, પછી પરિવહનની કિંમતો વધે. પરિવહનની કિંમતો શા માટે વધે? તો કે પેટ્રોલિયમની કિંમતો વધે. પછી ત્રીજી વસ્તુ આપણે વાત કરીએ તો શ્રમની કિંમતો વધે, પાણીની કિંમતો વધે, વીજળીની કિંમતો વધે. આવી જે અલગ અલગ કિંમતોમાં વધારો થાય એના કારણે શું થાય છે? તો કે ઉત્પાદન ખર્ચ વધતો જાય, અને જો ઉત્પાદન ખર્ચ વધે તો જે ફુગાવો સર્જાય કયો ફુગાવો છે? ખર્ચ આધારિત ફુગાવો છે. તો ત્યાર પછી આપણે અન્ય કારણોની વાત કરીએ તો અન્ય કારણોમાં એક ફુગાવો છે, એ છે આયાતી ફુગાવો. અને આયાતી ફુગાવો શું છે? તો કે વિદેશી કોઈ ઘટનાઓ થાય, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ થાય એના કારણે ભારતમાં ફુગાવો વધી જાય તો એવા ફુગાવાના માટે શબ્દ વપરાય છે આયાતી ફુગાવો, કે વિદેશી ઘટનાઓના કારણે સર્જાતો ફુગાવો. વિદેશી ઘટનાઓના કારણે સર્જાતો ફુગાવો એ કયો ફુગાવો છે? આયાતી ફુગાવો. એક એક્ઝામ્પલથી સમજીએ કે ભાઈ ભારતની અંદર સરસ મજાનું ચાલતું હતું, માંગ અને પુરવઠો આપણે બે સેટ કરીને રાખ્યા હતા, પણ રશિયા અને યુક્રેન વચ્ચે વોર થઈ ગઈ, એના કારણે ભારતની અંદર જે કંઈ પણ વસ્તુની આયાત થતી ત્યાંથી એ બધી આયાતો મોંઘી થઈ ગઈ. તો આવો ફુગાવો છે ને આપણે કેવો ફુગાવો કહીએ? આયાતી ફુગાવો. બીજો આપણે ફુગાવાની ચર્ચા કરીએ આયાતી ફુગાવા પછી, એ છે કૃત્રિમ ફુગાવો. એને આપણે કહીશું કૃત્રિમ ફુગાવો. તો કૃત્રિમ ફુગાવાનું કારણ શું છે? તો કે સંગ્રહખોરી હોઈ શકે. માનો કે કોઈ એવી વ્યક્તિ છે, લાલચુ વ્યક્તિ છે, બજારની અંદર સસ્તા ભાવે અનાજ મળે છે, એ પોતે સસ્તા ભાવે ખરીદી અને સ્ટોર કરી રાખે લાંબા ટાઈમ સુધી, એટલે બજારની અંદર અછત સર્જાઈ જાય. અછત સર્જાય એટલે એનો ભાવ વધી જાય, અને ભાવ વધી જાય પછી પોતાની પાસે જે સ્ટોર કરેલું છે એ મોંઘા ભાવે વેચે. તો આ પ્રકારનો જે ફુગાવો છે એને આપણે કેવો ફુગાવો કહીએ? તો એને આપણે કહીએ કૃત્રિમ ફુગાવો, કે જે સંગ્રહખોરીના કારણે સર્જાય છે. જેનું સર્જન શેના કારણે થાય છે? સંગ્રહખોરી, વધારે પડતી સંગ્રહખોરી થાય એના કારણે જે સર્જાય એને આપણે કેવો ફુગાવો કહીએ? કૃત્રિમ ફુગાવો. આ સિવાય તો અન્ય કારણો પણ હોઈ શકે છે. એક છે બોટલનેક ફુગાવો. બોટલનેક ફુગાવો કેવી રીતે સર્જાય? બોટલનેકનો મતલબ થાય છીંડાઓ, અલગ અલગ ગડબડ, ગ્લિચીસ જે રહેલા હોય ને એને આપણે શું કહીએ? બોટલનેક. તો આ બોટલનેક ફુગાવો શું છે? એ ક્યારે સર્જાય? કે જ્યારે સિસ્ટમની અંદર જ્યારે વહીવટમાં ગડબડ કે છીંડાના કારણે સર્જાતો ફુગાવો. એ કયો ફુગાવો છે? આપણો બોટલનેક ફુગાવો. કે ભાઈ વહીવટની અંદર છીંડાઓ રહી ગયા છે, સિસ્ટમમાં ગડબડ રહી ગઈ છે, તેના કારણે જે ફુગાવો સર્જાય ને આપણે કેવો ફુગાવો કહીશું? બોટલનેક ફુગાવો. ત્યાર પછી એક ફુગાવો સર્જાઈ શકે છે, એ છે માળખાગત ફુગાવો. કે જ્યારે સરકારની નીતિઓ અને માળખામાં પરિવર્તન આવે ત્યારે જે ફુગાવો સર્જાય એને આપણે કેવો ફુગાવો કહીશું? માળખાગત ફુગાવો. સરકારની નીતિઓ ના માળખામાં પરિવર્તન આવતા સર્જાતો ફુગાવો. સરકારના નીતિઓના માળખામાં પરિવર્તન આવતા જે ફુગાવો સર્જાય એને આપણે કેવો ફુગાવો કહીશું? માળખાગત ફુગાવો, જેને આપણે કહીશું સ્ટ્રક્ચરલ ઇન્ફ્લેશન. તો મિત્રો આ હતા ફુગાવાના અલગ અલગ કારણો. આ કારણોથી આપણા દેશમાં ફુગાવા સર્જાય છે. ચલો હવે આપણે ચર્ચા કરીશું ફુગાવાના પ્રકારો, કે કયા કયા વિવિધ પ્રકારો જોવા મળે છે. મિત્રો ફુગાવો કઈ ઘટના છે કે એમાં વસ્તુની અને સેવાઓની કિંમતો શું થાય છે? વધે છે.
તેના વધવાની એક ઝડપ હશે, એના વધવાનો એક દર હશે, કાં તો ધીમી ઝડપે વધતી હોય કાં તો વધુ ઝડપે વધતો હોય. તો એના આધારે તમે શું પાડી શકો? ફુગાવાના પ્રકારો. તો એના આપણે પ્રકારોની અંદર પહેલો આપણે ફુગાવો જોઈએ, એ છે વિસર્પી ફુગાવો, જેને આપણે કહીશું ક્રિપિંગ ઇન્ફ્લેશન. વિસર્પી ફુગાવો એટલે કે કેવો થશે? ક્રિપિંગ ઇન્ફ્લેશન. ક્રિપિંગ ઇન્ફ્લેશન એટલે કેવો ફુગાવો થશે? વિસર્પી ફુગાવો, કે એમાં ફુગાવાનો જે ઝડપનો દર છે એ બહુ ઓછો હોય. 0 થી લઈ 1 કે 2% ઝડપે જો ફુગાવો વધે તો એને આપણે કેવો ફુગાવો કહીશું? વિસર્પી ફુગાવો. કે 1 કે 2%ના દર, 1 કે 2% જેટલો ફુગાવાનો દર, એને આપણે કેવો ફુગાવો કહીશું? વિસર્પી ફુગાવો. આવો ફુગાવો મોટા ભાગે તમને વિકસિત દેશમાં જોવા મળે. આ ફુગાવો તમને જે વિકાસ થયેલા દેશ છે, કારણ કે ત્યાં એક સમય પછી ડિમાન્ડ પૂરી થઈ ગઈ હોય તો ફુગાવાનો દર હાઈ જોવા મળે. એટલે મોટા ભાગે વિકસિત દેશોમાં જોવા મળે. મોટા ભાગે કેવા દેશોમાં જોવા મળે? વિકસિત દેશોમાં આવો ફુગાવો જોવા મળે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કોણ આવશે? US, અથવા તો યુરોપિયન ઘણા બધા દેશો છે. એ બધા દેશોની અંદર આ ફુગાવો જોવા મળે છે. જે ફુગાવાને આપણે શું કહીએ છીએ? તો જેના માટે આપણે શબ્દ ઉપયોગ કરીએ છીએ ક્રિપિંગ ઇન્ફ્લેશન. ચલો બીજો ફુગાવો જોઈએ, જેને આપણે કહીશું વોકિંગ ઇન્ફ્લેશન. અથવા તો એના માટે આપણે શબ્દનો ઉપયોગ કરી શકીએ ચાલતો ફુગાવો. ક્રીપ એટલે પેટે ઘસડાઈને ચાલવું. ચાલવું પેલું જે વોકિંગ છે, ચાલીને ચાલવું, પગથી ચાલવું. તો ક્રિપિંગ કરતાં વોકિંગ ઇન્ફ્લેશનની ઝડપ કેવી હશે? વધારે. તો આ ફુગાવાની શું હશે? તો કે આના કરતાં વધુ ઝડપી ફુગાવો, એટલે કે 3% થી 10% જેટલો ફુગાવાનો દર. 3% થી 10% જેટલો ફુગાવાનો દર. એની અંદર તો કે ભારતનો સમાવેશ થાય છે. એમાં આપણે કેટલો સ્વીકાર્યો છે? 4% ± 2% ફુગાવો આપણે સ્વીકારેલો છે. હમણાં આપણે વાત કરી, ઉર્જિત પટેલ સમિતિએ કીધું હતું ભાઈ ભારતની અંદર ઓપ્ટિમમ ફુગાવો કેટલો હોવો જોઈએ? 4% ± 2%. તો આની અંદર આપણે વોકિંગ ઇન્ફ્લેશનની અંદર આટલા ફુગાવાની કલ્પના કરી છે કે 4% ± 2% ફુગાવો હોય તો એક સારો ફુગાવો છે. તો એને આપણે આની અંદર લઈશું વોકિંગ ઇન્ફ્લેશન. ત્રીજું આવશે મિત્રો રનિંગ ઇન્ફ્લેશન. જેને આપણે કહી શકીએ દોડતો ફુગાવો. ત્રીજો આવશે રનિંગ ઇન્ફ્લેશન, જેને આપણે કહીએ દોડતો ફુગાવો, કે જેની અંદર ફુગાવાનો દર વોકિંગ કરતાં વધારે હશે. અને 10 થી 20% જેટલો ફુગાવાનો દર જોવા મળે. ફુગાવાનો દર તમને 10 થી 20% જોવા મળે. અને આવો ફુગાવો ભારતની અંદર જ જોવા મળ્યો તો શરૂઆતની પંચવર્ષીય યોજનાઓમાં. શરૂઆતની પંચવર્ષીય યોજનામાં ભારતમાં આવો ફુગાવો જોવા મળતો કે જેની અંદર ફુગાવાનો દર 10 થી 20% સુધી પહોંચી જાય. ત્યાર પછી આપણે ચોથા ચર્ચા કરીએ રનિંગ ઇન્ફ્લેશન. જેને આપણે કહીશું દોડતો ફુગાવો. રનિંગ ઇન્ફ્લેશન એટલે સોરી, એ તો આપણે કરી લીધું ને. ગેલોપિંગ ઇન્ફ્લેશન આવશે હવે. ગેલોપિંગ ઇન્ફ્લેશન. ત્યાર પછી આવશે ગેલોપિંગ ઇન્ફ્લેશન, જેને આપણે કહીશું દોડતો ફુગાવો. આ શું છે? ગેલોપિંગ ઇન્ફ્લેશન, ભાગતો ફુગાવો. ગેલોપ એટલે શું? ઘોડો જે દોડીને ચાલે ને એને આપણે શું કહીએ? ભાગવું. તો આ ગેલોપિંગ ઇન્ફ્લેશન કેવો ફુગાવો છે? ભાગતો ફુગાવો. એની અંદર તો કે ફુગાવાનો દર 2 થી 3 આંકડામાં પહોંચી જાય. ફુગાવાનો દર કેટલો થઈ જાય? 2 થી 3 આંકડામાં ફુગાવાનો દર પહોંચી જાય. એવા ફુગાવાને આપણે કહીએ છીએ ગેલોપિંગ ઇન્ફ્લેશન. થાય છે ક્લિયર? અને આ ફુગાવાની અંદર આપણે આને કઈ રીતે જોઈ શકીએ? તો આ ફુગાવો છે એની અંદર
ક્યાં જોવા મળતો? તો કે 70s ના દશકમાં યુરોપિયન દેશોમાં જોવા મળતો, લેટિન દેશોમાં જોવા મળતો. સેવન્ટીનના દશકમાં લેટિન દેશોની અંદર આ ફુગાવો જોવા મળતો, જેને આપણે કેવો ફુગાવો કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ ગેલોપિંગ ઇન્ફ્લેશન. ટુ ગેલોપ થઈને ઇન્ફ્લેશન થતું હોય. ત્યાર પછીના આપણે ફુગાવાની વાત કરીએ, એ છે હાઇપર ઇન્ફ્લેશન, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ અતિ ફુગાવો, હાઇપર ઇન્ફ્લેશન. આ કેવો ફુગાવો છે? એમાં જે ફુગાવાનો દર છે એ સરકારના કાબુ બહાર જતો રહે. ફુગાવાનો દર છે સરકારના કંટ્રોલમાં નથી. દર દિવસે વસ્તુ કે સેવાઓની કિંમતોમાં ડબલ થઈ જાય, ટ્રિપલ થઈ જાય. તો આ પ્રકારના ફુગાવાને આપણે કેવો ફુગાવો કહીએ? હાઇપર ઇન્ફ્લેશન. કે આજે માનો કે તમે બ્રેડનું પેકેટ લેવા માટે જાઓ તો બ્રેડના પેકેટની કિંમત 100 રૂપિયા છે. આવતા વર્ષે જે બ્રેડનું પેકેટ લેવા માટે જાઓ તો એની કિંમત 200 રૂપિયા થઈ જાય, 400 રૂપિયા થઈ જાય, 800 રૂપિયા થઈ જાય. તો આ પ્રકારનો જે ફુગાવો છે એને આપણે કેવો ફુગાવો કહીશું? હાઇપર ઇન્ફ્લેશન. થાય છે ક્લિયર? એમાં આપણે ચર્ચા કરીએ કે ભાઈ ફુગાવાનો દર સરકારના કાબુ બહાર જતો રહે. સરકારની જે કંટ્રોલ છે એની બહાર ફુગાવાનો દર નીકળી જાય તો એને આપણે કેવો ફુગાવો કહીશું? હાઇપર ઇન્ફ્લેશન. આની અંદર કેવી ઘટના થાય? તો કે ચલણ ભાંગી પડે. આખી દેશની ઇકોનોમી જ ભાંગી પડે, ચલણ ભાંગી પડે. દેશના ચલણની શાખ ગુમાવી બેસે, કોઈ એની પર ભરોસો ના કરે અને સતત કિંમતો વધે. એટલી ઝડપી કિંમત હોય કે 1 કે 2 દિવસમાં કિંમતો ડબલ થઈ જાય. મિત્રો, હાઇપર ઇન્ફ્લેશન સૌથી હાઈએસ્ટ જોવા મળ્યો તો હંગેરીમાં. અત્યાર સુધીનો હિસ્ટ્રીનો હાઈએસ્ટ હાઇપર ઇન્ફ્લેશન ક્યાં જોવા મળ્યો હતો? હંગેરીમાં. એના એક્ઝામ્પલની વાત કરીએ તો હમણાં શરૂઆતમાં થોડા સમય પહેલાં જ વેનેઝુએલામાં હતો. થોડા સમય પહેલાં જ આપણને આવો ફુગાવો વેનેઝુએલાની અંદર જોવા મળ્યો હતો. ત્યાર પછી આવો જ ફુગાવો આપણને જોવા મળ્યો હતો ઝિમ્બાબ્વેમાં. જર્મનીની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થતાં અને બીજા વિશ્વયુદ્ધની પહેલાં આવો ફુગાવો જોવા મળે છે. તો આ ફુગાવાને આપણે કહીએ છીએ હાઇપર ઇન્ફ્લેશન, કે જેમાં ચલણ ભાંગી પડે છે, એકદમ વધી જાય છે ફુગાવો. આ ફુગાવાથી લડવા માટે સરકારો શું કરે? જૂના ચલણને બંધ કરી નવું ચલણ લાવતી હોય છે અને એવું ચલણ લાવે કે જેની ઉપર લોકો ભરોસો કરી શકે. તો એ પ્રકારના ફુગાવાને આપણે કહીએ છીએ હાઇપર ઇન્ફ્લેશન. ચલો મિત્રો, તો આ હતા ફુગાવાના એની ઝડપના આધારના પ્રકારો. તો આ સેગમેન્ટની અંદર આપણે ચર્ચા કરી સૌથી પહેલાં ફુગાવો શું છે. બીજી વસ્તુ આપણે વાત કરી કે ભાઈ ફુગાવાની લાક્ષણિકતાઓ કઈ કઈ હોઈ શકે. પછી આપણે વાત કરી કે ફુગાવાના કારણો કયા કયા છે, ફુગાવાના પ્રકારો કયા કયા છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ ફુગાવાની અસરો કેવી કેવી થઈ શકે ઇકોનોમી ઉપર. તો ફુગાવો એક આર્થિક ઘટના છે, આખી ઇકોનોમી ઉપર અસર કરતી ઘટના છે. એની ઘણી બધી આપણને અસરો જોવા મળે છે. દરેક જગ્યાએ અલગ અલગ અસર જોવા મળે. જેમ કે આપણે વાત કરીએ તો કે ફુગાવાના સમયમાં શું થાય છે? તો કે માંગમાં વધારો થાય છે. તો ફુગાવાના સમયમાં શું થાય? માંગમાં વધારો થાય એટલે ઉત્પાદનમાં પણ શું થશે? વધારો. તો આ સમયમાં ઉત્પાદનમાં પણ શું જોવા મળે? વધારો. માંગે વધે છે, ઉત્પાદન એ વધે છે, તો લોકોને રોજગાર પણ શું થશે? વધશે. તો રોજગારમાં વધારો. તો રોજગારમાં પણ વધારો થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ફુગાવાની અંદર આ સમયની અંદર લોકોની આવકમાં વધારો થશે. જો આવકમાં વધારો બે પ્રકારની હોય, એક નાણાકીય આવક હોય અને બીજી વાસ્તવિક આવક હોય. નાણાકીય આવક તો વધશે, વાસ્તવિક આવક એટલી ઝડપથી ન વધી શકે. વાસ્તવિક આવક કાં તો સમાન રહે કાં તો થોડી વધે. ટેકનિકલી શું છે તો કે લોકોની આવક તો વધે છે પણ એમાંથી એ વસ્તુઓ ખરીદી નહીં શકે નવી. ફુગાવો એટલો જ રહેશે કે જેટલી લોકોની, માનો કે આજે આપણે એવી કલ્પના કરીએ કે ભાઈ તમારી આવક 100 રૂપિયા છે અને 100 રૂપિયાની અંદર તમે આરામથી ઘર ચલાવો છો. ફુગાવો ચાલુ છે, ફુગાવાનો દર 3%થી ચાલુ છે. આવતા વર્ષે તમારી આવક થાય છે 103 અને ફુગાવો 3% છે. તો ખરેખર તમારી આવક વધી દેખાય પણ એની જે ખરીદ શક્તિ છે એટલી ને એટલી છે. તો નાણાકીય આવક તો વધે છે પણ વાસ્તવિક આવક કેવી રહે છે? સમાન રહે છે, અથવા તો એટલી ઝડપથી નથી વધતી જેટલી ઝડપથી નાણાકીય આવક વધે છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ
ફુગાવાના સમયમાં રોકાણમાં શું થશે? વધારો. અને લોકોની બચતમાં શું થશે? ઘટાડો. લોકો વધુ ને વધુ ઇન્વેસ્ટમેન્ટ કરે પણ સામે એટલું એમનું સેવિંગ ના હોય તો રોકાણમાં શું થાય છે? વધારો. એનું ઇન્વેસ્ટમેન્ટ વધતું જશે પણ એટલી ઝડપથી એમની બચત એટલે સેવિંગ્સ નહીં વધતા હોય, લોકોની બચત ઘટતી જાય, લોકોનું ઇન્વેસ્ટમેન્ટ શું થતું જાય? વધતું જાય. તો આ ઘટનાને આપણે કઈ રોકાણમાં વધારો પણ બચતમાં શું થાય છે? ઘટાડો. ફુગાવાના સમયમાં આયાતમાં શું થશે અને નિકાસમાં શું થશે? તો ફુગાવાના સમયમાં આયાત વધશે અને નિકાસ શું થશે? ઘટશે. થાય છે ક્લિયર? તો આયાતમાં વધારો, નિકાસમાં ઘટાડો. આ બે ઘટના આવશે એની અંદર કે ફુગાવાના સમયમાં આયાત વધે છે, ઇમ્પોર્ટ્સ વધે છે, તો આયાતમાં શું થાય છે? વધારો. અને સામે નિકાસમાં શું થાય છે? ઘટાડો. તો આ બંને ઘટનાઓ પણ આપણને આ સમયે જોવા મળે છે. તો આ મિત્રો મોટી મોટી ફુગાવાની અસરો. સરકારની આવક પણ વધે છે, કરવેરા વધે. સરકારની આવકમાં પણ વધારો થાય. તો આ બધી જ ઘટનાઓ આપણને ફુગાવાના સમયમાં જોવા મળે છે. આ છે ફુગાવાની અલગ અલગ અસરો. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું કે ભાઈ ફુગાવાની ગણતરી કેવી રીતે કરવી એની વાત કરીશું. ફુગાવાની ગણતરી. કઈ રીતે કાઉન્ટિંગ કરવું? તો જો ફુગાવાની ગણતરી છે, ફુગાવો પહેલા તો એનું સૂત્ર સમજીએ કે ફુગાવો ઇઝ ઇક્વલ ટુ ચાલુ વર્ષની કિંમતો અપોન આધાર વર્ષની કિંમતો. ફુગાવો શું છે? ચાલુ વર્ષની કિંમતો અપોન આધાર વર્ષની કિંમતો. માનો કે આધાર વર્ષની અંદર તમે તમારા ઘરનું કરિયાણું લેવા માટે ગયા તો ₹1,00,000 આવ્યું, ચાલુ વર્ષે કરિયાણું 1,10,000 આવે તો ફુગાવાનો દર કેટલા ટકા થઈ ગયો? 10%. તો આપણે એને એવું કહીશું કે ભાઈ આધાર વર્ષ કરતાં ચાલુ વર્ષની કિંમતોમાં જે ટકાવારીમાં બદલાવ થાય એને આપણે ગણી શકીએ. તો મિત્રો મુદ્દો એ છે કે આ કિંમતો કઈ ગણવાની? પ્રશ્ન આવો જાગી શકે કે આ કિંમતો કઈ ગણવાની? તો કિંમતો તમને અલગ અલગ પ્રકારની કિંમતો જોવા મળી શકે. જેમ કે જુઓ, પ્રોડ્યુસર લેવલે કોઈ પણ વસ્તુ બને છે, પ્રોડ્યુસરથી ક્યાં જાય છે? હોલસેલ લેવલે. હોલસેલથી ક્યાં જાય છે? રિટેલ. અને રિટેલથી ક્યાં જાય છે? કન્ઝ્યુમર. જો પ્રોડ્યુસર લેવલે જે કિંમત છે એમાં વધારો જોવા મળે એને આપણે શું કહીએ? પીપીઆઈ. પ્રોડ્યુસર લેવલની કિંમતોમાં જો તમારે વધારો થાય તો એવા ફુગાવાને આપણે શું કહીએ? પીપીઆઈ. અહીંયા આપણે જે કિંમતો ગણીએ છીએ કઈ કિંમતો હશે? જે પ્રોડ્યુસર લેવલે કિંમતો વધે છે. હોલસેલ લેવલે જો કિંમતોમાં વધારો ગણીએ તો એને આપણે કહીશું ડબલ્યુપીઆઈ. પીપીઆઈ એટલે પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ. આને આપણે કહીશું હોલસેલર પ્રાઇસ ઇન્ડેક્સ. હોલસેલ લેવલ ઉપર જથ્થાબંધ ક્ષેત્ર ઉપર જે ભાવમાં વધારો થાય એના આધારે જો આપણે ફુગાવો ગણીએ તો એને આપણે કહીશું હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. જો પ્રોડ્યુસરના પોઈન્ટ ઓફ વ્યૂથી ભાવ વધારો થાય તો એને આપણે કહીશું પીપીઆઈ એટલે કે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ. આ સિવાય એક છે રિટેલર. તો રિટેલર શું કરશે? કન્ઝ્યુમરને વેચશે. તો અહીંયા જે કિંમતોમાં વધારો થાય એ અહીંયા શું થાય છે? ખર્ચમાં વધારો. અહીંયા જેટલી ઝડપે કિંમત વધે એટલો આનો ખર્ચ વધે. એટલે આપણે કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂથી જો જોઈએ અને આપણે શું કહીશું? સીપીઆઈ એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. એના માટે શબ્દો ઉપયોગ થશે સીપીઆઈ એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. તો મિત્રો આ ત્રણ પ્રકારના મોટા મોટા ફુગાવા થઈ શકે. પીપીઆઈ એટલે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ, ડબલ્યુપીઆઈ એટલે હોલસેલર પ્રાઇસ ઇન્ડેક્સ અને સીપીઆઈ એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. પીપીઆઈની અંદર આપણે શું ગણીએ છીએ કે પ્રોડ્યુસર લેવલે કેટલી કિંમતો વધે છે એને આપણે ગણીશું પીપીઆઈમાં. ડબલ્યુપીઆઈની અંદર તો કે હોલસેલ લેવલે જે કિંમતોમાં વધારો થાય છે એને આપણે ગણીશું ડબલ્યુપીઆઈમાં. અને સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર જે ભોગવે છે, કન્ઝ્યુમર જે ખર્ચ કરે છે એ ખર્ચમાં જે વધારો થાય એને આપણે શેમાં ગણીશું? સીપીઆઈમાં.
તો આ 3 જગ્યાએ આપણે અલગ અલગ ફુગાવો ગણી શકીએ. એમાં ઇમ્પોર્ટન્ટ છે WPI અને CPI, અને એમની વચ્ચેનો તફાવત પણ પરીક્ષામાં પૂછાઈ ગયો છે તમારી STIની મેઇન્સની અંદર. તો હવે આપણે સમજીએ કે WPI અને CPI વચ્ચે શું તફાવત જોવા મળે છે એની ચર્ચા કરીએ. તો મિત્રો આ તફાવતમાં આપણે 3 ભાગમાં વિભાજિત કરી નાખીએ. અહીંયા આપણે લખીએ વિગત કે શેની વાત કરીશું. અહીંયા આપણે વાત કરીશું WPI એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. અહીંયા આપણે વાત કરીશું CPI એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. આ બંને વચ્ચેનો તફાવત જોઈ લે. તો WPI શું છે તો પહેલાં એની વ્યાખ્યા ડિસાઈડ કરીએ. તો આ શું છે તો કે જથ્થાબંધ ક્ષેત્રે કોઈ પણ વસ્તુઓની કિંમતોમાં જે વધારો થાય છે એને આપણે શું કહીએ છીએ WPI, કે જથ્થાબંધ ક્ષેત્રે વસ્તુઓની કિંમતોમાં થતો વધારો. જથ્થાબંધ ક્ષેત્રે કિંમતોમાં થતો વધારો. CPIની અંદર શું આવશે તો CPIની અંદર આવશે કે જે ગ્રાહકો કોઈ પણ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરે છે તો એના માટે એમનો જે ખર્ચ થાય છે એમાં કેટલી ઝડપે વધારો થાય છે એને આપણે શેમાં ગણીશું CPIમાં, કે ગ્રાહકો માટે થતા ખર્ચમાં વધારો. ગ્રાહકો દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચમાં થતા વધારાને આપણે શેમાં ગણીશું CPIમાં. તો WPIમાં જથ્થાબંધ ક્ષેત્રે કિંમતોમાં થતો વધારો, CPIની અંદર ગ્રાહકો માટે થતા ખર્ચમાં થતો વધારો. બીજી વસ્તુ આપણે ચર્ચા કરીશું વ્યાખ્યા પછી, તો કે એનો સમાવેશ શેનો થાય. તો આમાં માત્ર વસ્તુઓનો સમાવેશ થાય છે. આમાં તો કે વસ્તુઓ અને સેવાઓ બંનેનો સમાવેશ થાય છે. જો હોલસેલ લેવલ ઉપર તો ખાલી વસ્તુઓની કિંમત ગણી અને એમાં જે ફુગાવો થવામાં આવે છે એનો જ ખાલી સમાવેશ થાય છે. જ્યારે કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો કન્ઝ્યુમર વસ્તુઓ કન્ઝ્યુમ કરે છે, સેવાઓ કન્ઝ્યુમ કરે છે, અને બંનેની પાછળ જે ખર્ચમાં વધારો થાય એને આપણે CPIની અંતર્ગત લાવી શકીએ. ત્યાર પછી મિત્રો એની અંદર 3 મોટી શ્રેણી છે. તો એના મૂળ શ્રેણી કેટલી છે એની 3 છે. કઈ છે તો કે પ્રાથમિક, ઉત્પાદિત, અને ત્રીજી છે વસ્તુ અને સેવા, ઉર્જા અને વીજળી. તેની 3 મોટી શ્રેણી છે. એક છે પ્રાથમિક, બીજી છે ઉત્પાદિત, અને ત્રીજી છે ઉર્જા અને વીજળી. જ્યારે CPIની આપણે વાત કરીએ તો CPIની અંદર તમને ઘણી શ્રેણીઓ જોવા મળે છે. જેમ કે એમાં ખાદ્ય એટલે કે ખોરાક અને એ વસ્તુઓ આવશે, બીજી ઉત્પાદિત વસ્તુઓ, વીજળી ઉર્જા, મકાન ભાડા અને કપડાં પગરખાં. તો એમાં આવી 5 આપણને શ્રેણી જોવા મળે છે. તો CPIની અંદર તમને આવી 5 શ્રેણી જોવા મળે, WPIમાં ખાલી 3 શ્રેણી જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ WPIની ગણતરી કયા લેવલ ઉપર થઈ શકે. તો એની ગણતરી તમામ જગ્યાએ સમાન રહેશે. તમામ સમૂહો માટે કેવી રહેશે સમાન. માનો કે કોઈ ગરીબ છે તો એને જે WPI ફેસ થાય છે એ કોઈ અમીર પણ એટલો જ WPI ફેસ કરશે. કોઈ માનો કે ખેતી કામ કરે છે એ જે ફુગાવો ફેસ કરે છે WPI પોઈન્ટ ઓફ વ્યૂથી, કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે એ પણ એટલો જ ફુગાવો ફેસ કરશે. તો એની અંદર આપણે વાત કરીએ WPIની અંદર તો તમામ માટે કેવો ફુગાવો રહેશે સમાન રહેશે. એમાં કોઈ અલગ અલગ કેટેગરી ગણવામાં આવતી નથી, કોઈ અલગ અલગ જૂથમાં વિભાજન કરવામાં આવતું નથી. CPIની અંદર ઘણા બધા જૂથો છે. એમાં જૂના જૂથો પણ છે, નવા જૂથો પણ છે. તો CPIની અંદર કયા છે તો એક છે CPI IW, એક છે CPI RL, એક છે CPI UNME. IW એટલે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે જે શહેરોની અંદર કામ કરે છે એ કેટલો ફુગાવો ભોગવે છે. RL એટલે રૂરલ લેબર, જે ગામડાની અંદર મજૂરી કામ કરે છે એમને કેટલો ફુગાવો મળે છે. અથવા તો આની અંદર UNMEની અંદર તો અર્બન નોન મેન્યુઅલ એમ્પ્લોય
એટલે એવા લોકો કે જે શહેરોની અંદર નોકરી કરે છે અથવા તો કોઈ એવી કામગીરી કરે છે, પ્રોફેશનલ્સ છે, એ કેટલો ફુગાવો ભોગવે છે. તો આ ત્રણેય જૂની કેટેગરી હતી. આ સિવાય નવી કેટેગરી પણ એડ કરી છે. એક છે સીપીઆઈ કમ્બાઇન્ડ, સીપીઆઈ અર્બન અને સીપીઆઈ રૂરલ. તો આ નવી કેટેગરી છે, સીપીઆઈ કમ્બાઇન્ડ, સીપીઆઈ અર્બન અને સીપીઆઈ રૂરલ. જૂની કેટેગરી અને નવી કેટેગરી બંને જોવા મળે છે આપણને આ સમયની અંદર. ત્યાર પછી આપણે વાત કરીએ, જો જૂની કેટેગરી હતી એની ગણતરી કરતું હતું અને આની ગણતરી કોણ કરશે, તો હવે આપણે આની પછીની ચર્ચા કરીએ કે સંસ્થા કઈ છે ગણતરી કરતી. તો આની ગણતરી કરે છે એ છે ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય હેઠળ. જે સંસ્થાનું નામ છે એનું નામ છે DPIIT, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ટરનલ ટ્રેડ. આ જે સંસ્થા છે એ હાલની અંદર આપણે એવું કહી શકીએ કે ભાઈ WPIની ગણતરી કરે છે. જ્યારે જે CPIની ગણતરી છે તો એમાં જૂની ગણતરી, જે જૂની જે ગ્રુપ્સ છે એની ગણતરી કરે છે એ છે શ્રમ અને રોજગાર મંત્રાલય, અને એની અંદર સંસ્થાનું નામ છે લેબર બ્યુરો. અને નવી ગણતરી કોણ કરે છે, તો જે નવી કેટેગરી આવી છે એની ગણતરી મોસ્પી મંત્રાલય હેઠળ આવેલી સંસ્થા છે CSO, અને CSOનું નામ બદલીને હવે શું થઈ ગયું છે NSO. એટલે એની ગણતરી, જે નવી ગણતરી છે એ મોસ્પી હેઠળ રહેલી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જેનું નામ હાલમાં બદલીને શું કરવામાં આવ્યું છે NSO, એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. તો મિત્રો આ આપણે વાત કરી CPI અને WPI એટલે કે ફુગાવાની ગણતરીને લગતી. હવે મિત્રો આની સાથે જોડાયેલો એક બીજો કન્સેપ્ટ જોઈ લઈએ, એ છે ફુગાવા સાથે જોડાયેલી અન્ય અવધારણાઓ. કે આ સિવાય ફુગાવામાં કઈ કઈ અવધારણાઓનો સમાવેશ થાય છે. ચલો, આ સિવાય ફુગાવા સાથે અન્ય અવધારણાઓ કઈ કઈ જોડાયેલી છે. ફુગાવા સાથે જોડાયેલી અન્ય અવધારણાઓ. તો જુઓ, એક વસ્તુ આપણે વાત કરી કે એક ઘટના કેવી છે કે જેમાં વસ્તુઓની માંગમાં વધારો થાય છે, એની સાપેક્ષે તો કે ઉત્પાદન એટલું બધું ઝડપથી વધતું નથી અને ફુગાવો સર્જાય છે. તો આ એક નોર્મલ કન્ડિશન છે જેને આપણે ફુગાવો કહીએ છીએ. પણ ઘણી વખત એવું પણ સંભવ બને કે ભાઈ વસ્તુની માંગ તો એટલી ને એટલી છે પણ કોઈના કોઈ કારણથી પુરવઠો ઘટી જાય, અછત સર્જાઈ જાય, દુષ્કાળ આવી જાય, કોવિડ જેવી મહામારીના કારણે લોકડાઉન કરવું પડે. તો આ બધી ઘટનાના કારણે શું થશે, માંગ તો છે પણ સામે એટલું ઝડપથી પ્રોડક્શન નથી થતું, અને જે પણ શું ક્રિએટ કરી શકે ફુગાવો. અને એક બહુ ગંભીર ઘટના છે, થાય છે ક્લિયર, જેને આપણે ઓળખીએ છીએ સ્ટેગફ્લેશન. આપણે પહેલાં સામાન્ય ફુગાવાની વાત કરીએ તો સામાન્ય ફુગાવામાં શું થશે, તો સામાન્ય ફુગાવામાં વસ્તુઓની માંગ વધે છે, અને માંગ વધવાના કારણે શું વધે છે, રોજગાર પણ વધે છે. અને આ જે બંને વસ્તુ છે એને શું કહે આપણે, તેજીનો સમય છે એટલે આપણને શું જોવા મળે, ઇન્ફ્લેશન જોવા મળે. અને જે રોજગાર વધે એને આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ બેરોજગારી ઘટે. તો એક ભાઈ થઈ ગયા જેને નામ છે ફિલિપ્સ. તો ફિલિપ્સ નામના ભાઈએ પોતે એક વક્ર આપ્યું જેને આપણે કહીએ છીએ ફિલિપ્સ વક્ર. એમણે શું કીધું કે જ્યારે ફુગાવો વધે ત્યારે બેરોજગારી ઘટે છે. આ ફિલિપ્સભાઈએ કીધું. પણ મેં જે તમને ઘટના કીધી કે જેની અંદર તો કે ભાઈ માંગ નથી વધતી પણ પુરવઠો ઘટી જાય છે, એ ઘટનાની વાત કરીએ તો એ ઘટનાની અંદર શું થશે તો કે વિશેષ ફુગાવો જેની આપણે વાત કરીએ છીએ કે એમાં માંગ યથાવત છે અને પુરવઠો ઘટે છે. એટલે માંગ યથાવત છે તો એના કારણે શું થશે, કિંમતો તો વધે છે, પુરવઠો ઘટવાના કારણે કિંમતો વધે પણ રોજગાર સર્જન થતું નથી, પણ શું રહે છે, બેરોજગારી રહે છે. અને આ જે ઘટના છે, જો બેરોજગારી હોય તો એને આપણે કહીએ સ્ટેગ્નેશન, અને કિંમતો વધે એને આપણે કહીએ ઇન્ફ્લેશન. તો આ જે ઘટના છે એમાં સ્ટેગ્નેશન અને ઇન્ફ્લેશન બંને જોવા મળે તો એને આપણે કહીએ છીએ સ્ટેગફ્લેશન, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ મંદીગત ફુગાવો. જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ
મંદીગત ફુગાવો, સ્ટેગફ્લેશન. તો એને આપણે શું કહીશું? આ જે ઘટના છે એને શું કહીશું આપણે? સ્ટેગફ્લેશન. તો ફુગાવો સાથે જોડાયેલી એક અવધારણા છે સ્ટેગફ્લેશન, કે જે કેવી અવધારણા છે કે જેની અંદર તો કે વસ્તુઓ અને સેવાઓની માંગ એટલી ને એટલી રહે છે, પણ કોઈના કોઈ કારણથી એનો પુરવઠો ઘટી જાય છે, જેને કારણે આપણને અર્થવ્યવસ્થામાં ફુગાવો જોવા મળે છે અને સાથોસાથ બેરોજગારી જોવા મળે છે. એટલે આ ઘટનાને આપણે શું કહીએ છીએ? સ્ટેગફ્લેશન. ચલો ત્યાર પછી આ સિવાય અન્ય અવધારણાઓ છે એની વાત કરીએ. એની અંદર બીજી કઈ કઈ અવધારણાઓ છે એને સમજીએ આપણે. તો જુઓ એક ચાર્ટથી સમજીએ. ઉર્જિત પટેલભાઈએ શું કીધું? ભાઈ ભારતની અંદર કેટલો ફુગાવો બેસ્ટ છે? તો કે 4%. ચલો અહીંયા આપણે કલ્પના કરીએ 0, 1, 2, 3, 4, 5, 6, 7. 4% બેસ્ટ ફુગાવો છે. એમાં આપણે 2%ની વધઘટ સહન કરી શકીએ. એટલે આ 2% વાળી લાઈન પકડીએ, આપણે 6% વાળી લાઈન પકડીએ. જો આ વિન્ડોની અંદર ફુગાવો હોય તો ખૂબ સારું છે. આના કરતાં નીચે જાય અથવા તો આના કરતાં ઉપર જાય તો ફુગાવો અલગ ગણી શકાય. માનો કે આવી રીતે છે કે ભાઈ ફુગાવો વધી રહ્યો છે, તો આ જે ફેઝ છે એમાં શું થાય છે? કિંમતોમાં વધારો થાય છે. અહીંયા સુધી પહોંચે તો કોઈ ચિંતા નથી, પણ જો આના કરતાં વધી જાય તો સમસ્યા થઈ જાય. આ જે ફેઝ છે એને આપણે કહીશું ઇન્ફ્લેશન. આ જે ફેઝ છે એને શું કહીશું આપણે? ઇન્ફ્લેશન. જો આ લિમિટ કરતાં વધી ગયું, હવે જો અહીંયા શું પરિસ્થિતિ ઊભી થાય છે તો કે આને વધી ગયું, આ ખરાબ ઘટના છે. એટલે સરકાર અને આરબીઆઈ આ બંને એક્શન લેશે. સરકાર પોતાની રાજકોષીય નીતિથી અને આરબીઆઈ પોતાની નાણાકીય નીતિથી એક્શન લઈ આ ફુગાવાને ઘટાડવાનો પ્રયાસ કરશે અને ફુગાવો કેવો થઈ જશે? નોર્મલ. તો આ જે ઘટના છે એને આપણે કહીએ ડિસઇન્ફ્લેશન. આ જે ઘટના છે એને આપણે શું કહીએ? ડિસઇન્ફ્લેશન. તો સામાન્ય રીતે ફુગાવો વધે ને આપણે કહીએ ઇન્ફ્લેશન. જો ફુગાવો એક લિમિટ કરતાં વધી જાય તો ઇકોનોમી માટે નુકસાનકારક છે. તો સરકાર શું કરશે? એને ઘટાડવાનો પ્રયાસ કરશે. જે સરકાર ઘટાડીને નોર્મલ કરે એ ઘટનાને આપણે શું કહીએ? ડિસઇન્ફ્લેશન. કે જે ફુગાવો વધી રહ્યો છે એને ઘટાડવા માટે સરકાર પ્રયત્ન કરે છે. આનાથી ઉલટું વિચારીએ, માનો કે ફુગાવો ઘટી રહ્યો છે, તો આ જે ફેઝ છે એને આપણે કહીએ રિફ્લેશન, ડિફ્લેશન. આને આપણે શું કહીએ? ડિફ્લેશન. એક લિમિટ કરતાં ઘટી જાય તો એ નુકસાનકારક છે. અહીંયા પછી કોણ એક્શનમાં આવશે? સરકાર અને આરબીઆઈ. અને એને પાછું કેવું કરશે? નોર્મલ કરશે. તો આ જે ઘટના છે એને આપણે કહીએ રિફ્લેશન. જો મિત્રો, ઇન્ફ્લેશન, ડિસઇન્ફ્લેશન, ડિફ્લેશન અને રિફ્લેશન, આ ચારે ચાર ફેઝ છે ફુગાવાની સાથે જોડાયેલા શબ્દો છે. ઇન્ફ્લેશન વધારે છે તો સરકાર પોતે એક લિમિટ કરતાં વધી જાય, સરકાર એને ઘટાડશે. કઈ રીતે ઘટાડે? તો ઇન્ફ્લેશન વધુ હોવાનું કારણ છે કે માર્કેટમાં વધુ પડતા પૈસા આવી ગયા છે. સરકારે પૈસાને ખેંચી લે કે જેથી ઇન્ફ્લેશન પાછો કેવો થઈ જાય? નોર્મલ. અથવા તો માનો કે મંદી છે, ઇન્ફ્લેશન ઓછો છે, સરકાર શું કરશે? તો કે માર્કેટમાં પૈસા નાખશે કે જેથી પાછો શું જાય? ફુગાવો નોર્મલ. તો મિત્રો, આ જે વસ્તુઓ છે આ બધી ફુગાવા સાથે જોડાયેલી અન્ય અવધારણાઓ હતી, જેની અંદર આપણે 5 શબ્દોની વાત કરી. એક છે સ્ટેગફ્લેશન, બીજું છે તો કે ઇન્ફ્લેશન, ડિફ્લેશન, ડિસઇન્ફ્લેશન અને રિફ્લેશન. આ બીજા 4 શબ્દો છે. આ સિવાય આપણે ચર્ચા કરીએ એક લાસ્ટ શબ્દ છે, એ છે સ્ક્યુફ્લેશન. સ્ક્યુફ્લેશનની અંદર શું થાય? તો કે અમુક ક્ષેત્રમાં ફુગાવો જોવા મળે, એટલે કે તેજી જોવા મળે. જ્યારે અમુક ક્ષેત્રમાં શું જોવા મળે? મંદી જોવા મળે. તો આ જે ઘટના છે કે અમુક ક્ષેત્રમાં ફુગાવો હોય, જ્યારે અન્ય ક્ષેત્રોની અંદર મંદી હોય, તો આ ઘટનાને આપણે કહીએ છીએ સ્ક્યુફ્લેશન. આના માટે શબ્દ ઉપયોગ થાય છે સ્ક્યુફ્લેશન. થાય છે ક્લિયર ગાઈસ? તો અલ્ટિમેટલી આ સેગમેન્ટની અંદર આપણે ફુગાવાની તમામ મુદ્દાઓની વાત કરી. ફુગાવાની અંદર આપણે સમજ્યા પહેલાં કે ફુગાવો શું છે, એની અંદર કેવી કેવી લાક્ષણિકતાઓ હોઈ શકે, એના પ્રકારો કયા કયા છે, એની તમે કિંમતો કેવી રીતે ગણી શકો, ફુગાવાની ગણતરી કેવી રીતે થશે, ફુગાવાની અસરો કેવી આવશે એની ઉપર ત્યાર પછી આપણે વાત કરીએ એની સાથે જોડાયેલી અન્ય અવધારણાઓ રાખીએ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.